जय स्वामिनारायण विद्यार्थी मित्रों, श्री स्वामिनारायण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित एचसीआईएस ऑनलाइन गुरुकुल में आप सर्वे विद्यार्थी मित्रों फरी एक वखत हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आपणे गया लेक्चर्स में एक सरस मजानो टॉपिक्स भणवानुं शरू करी दीधेलुं छे, जेनुं नाम छे प्रत्यांकन। આપણે ગયા લેક્ચર્સમાં એ ભણી ગયા કે પ્રત્યાંકનનો અર્થ શું થાય। તો બહુ સરળ રીતે આપણે સમજીએ તો પ્રત્યાંકનનો અર્થ થાય ડીએનએ માંથી એમઆરએનએનું નિર્માણ થવું। જ્યારે કોઈ પણ જનીનની અભિવ્યક્તિ થતી હોય ત્યારે ડીએનએમાં રહેલી માહિતી સંકેતના સ્વરૂપે સંદેશાના સ્વરૂપે એમઆરએનએમાં પ્રત્યાંકન પામે છે અને એમઆરએનએમાંથી એ માહિતીની અભિવ્યક્તિ પ્રોટીનના સ્વરૂપે થાય છે। તો ડીએનએમાંથી એમઆરએનએ બનવાની જે પ્રક્રિયા છે તેને પ્રત્યાંકન કહેવામાં આવે છે। હવે આ પ્રત્યાંકન માટે ડીએનએની બંને શૃંખલાઓ ભાગ લે તો શું થાય? શા માટે ડીએનએની એક જ શૃંખલા એમઆરએનએના નિર્માણમાં ભાગ લે છે અને એ શૃંખલાને ટેમ્પલેટ શૃંખલા કહે છે। સંકેતન શૃંખલા એટલે શું? ટેમ્પલેટ શૃંખલા અને સંકેતન શૃંખલા એ ડીએનએની શૃંખલાની ધ્રુવીયતાના આધારે નક્કી થાય। આ તમામ બાબતો વિશેની ચર્ચા આપણે ગયા લેક્ચર્સમાં કરી ચૂક્યા છીએ। તો આજે આપણે જે ભણવાનું છે એ છે પ્રત્યાંકન એકમ, જેને આપણે ટ્રાન્સક્રિપ્શન યુનિટના નામે પણ ઓળખી શકીએ। તો પ્રત્યાંકન એકમ એટલે શું વિદ્યાર્થી મિત્રો? પ્રત્યાંકન એકમમાં મુખ્ય 3 ઘટકોનો સમાવેશ થાય છે। આ 3 ઘટકોમાં પ્રથમ ઘટક છે તેને આપણે કહેશું પ્રમોટર। બીજો ઘટક છે એટલે આપણે કહેશું બંધારણીય જનીન, બંધારણીય જનીન। અને ત્રીજો ઘટક છે તેને આપણે કહેશું સમાપક, એટલે કે પ્રમોટર, સ્ટ્રક્ચરલ જીન અને ટર્મિનેટર। આ 3 ઘટકનો સમાવેશ પ્રત્યાંકનના એકમમાં થાય છે। હવે આ 3 ઘટક શું છે એ પણ જરા સમજી લે વિદ્યાર્થી મિત્રો। માની લ્યો કે આ એક ડીએનએની શૃંખલા છે। આ ડીએનએની શૃંખલાની ધ્રુવીયતા આ છેડામાં 5' છે, આ છેડા તરફ 3' છે। સ્વાભાવિક છે કે આની વિરુદ્ધ ડીએનએની શૃંખલા છે તેની ધ્રુવીયતા અહીંયા 5' હશે અને અહીંયા શું હશે? 3' હશે। હવે જ્યારે આ પરિસ્થિતિ હોય છે ત્યારે યાદ રાખો કે આ શૃંખલા અહીંયા 5' આવશે અને 3' આમ નિર્માણ પામશે। તો આ શૃંખલામાં આ જે શૃંખલા છે એ ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે। ટેમ્પલેટ શૃંખલા અને આ જે શૃંખલા છે તે સંકેતન શૃંખલા તરીકે વર્તે છે। આ ટેમ્પલેટ શૃંખલા છે, આ છે એ સંકેતન શૃંખલા છે। તો યાદ રાખો મિત્રો, સંકેતન શૃંખલાના સંદર્ભમાં, સંકેતન શૃંખલાના સંદર્ભમાં એટલે કે તમે સંકેતન શૃંખલાને ધ્યાનમાં રાખો તો આ સંકેતન શૃંખલાના સંદર્ભમાં એવું કહી શકાય કે આ જે ભાગ છે જે 5' છેડા તરફ છે, એટલે કે 5' છેડાને આપણે કહીશું અપસ્ટ્રીમ। 5' છેડાના અપસ્ટ્રીમ તરફનો જે ભાગ છે આ ભાગને આપણે કહીશું પ્રમોટર। આ જે ભાગ છે આ ભાગને આપણે એ નામ આપીશું પ્રમોટર। અને 3' છેડો જેને આપણે ડાઉનસ્ટ્રીમ કહી શકીએ એ તરફના છેડા ઉપર જે ભાગ આવેલો છે આ ભાગ આ ભાગને આપણે કહીશું સમાપક। સમાપક, તો આ છેડાને આપણે અહીં કહીશું સમાપક। 3' છેડા ડાઉનસ્ટ્રીમ તરફ અને 5' છેડો અપસ્ટ્રીમ તરફ, પ્રમોટર ડાઉનસ્ટ્રીમ તરફ શું હોય છે? સમાપક હોય છે। એ બંનેની વચ્ચેનો જે વિસ્તાર છે આ વિસ્તાર પર આવેલો જે ભાગ છે અને આપણે કહીશું બંધારણીય
જલીલ. આ વિસ્તારને આપણે શું કહેશું? બંધારણીય જલીલ. તો આ રીતના મિત્રો પ્રમોટર, બંધારણીય જલીલ અને સમાપક આ ત્રણ સ્વરૂપે પ્રત્યાંકન એકમ આવેલો હોય છે, પ્રત્યાંકન એકમ જોડાયેલો હોય છે, એવું તમે કહી શકો. હવે આ જ વસ્તુને આપણે એક અલગ સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરી લઈએ. માની લ્યો કે આ એક ડીએલએ છે. આ ડીએલએમાં એવું કહી શકાય કે આ જે ડીએનએ છે એમાં આ છેડો છે એ અહીંયા છે એ પ્રમાણે લખીએ તો 3' છેડો છે, આ છેડો છે એ 5' છેડો છે. હવે આ જે ડીએનએ નો બીજી શૃંખલા છે એનો આ છેડો 5' થશે, આ છેડો 3' છેડો થશે. તો અહીં આ શૃંખલા વર્તે છે સંકેતન શૃંખલા તરીકે અને આ વર્તે છે ટેમ્પલેટ શૃંખલા તરીકે. હવે જ્યારે આ ડીએનએ પર અહીંયા જે ન્યુક્લિયોટાઇડ છે તેનો ક્રમ કંઈક આવો હોય છે ટી જી સી સી એ જી ટી સી જી જી એ ટી એ જી સી ટી એ આવો ક્રમ હોય તો સ્વાભાવિક છે કે આની પૂરક શૃંખલાનો ક્રમ તમને લખતા આવડે. અહીંયા એ હોય તો અહીંયા હંમેશા ટી હોય તો અહીંયા હંમેશા એ હોય, જી હોય તો અહીંયા સી હોય, જી જી ટી સી એ જી સી સી ટી એ ટી સી જી એ અને ટી. અહીંયા જે રીતની શૃંખલા છે તેની પૂરક શૃંખલા અહીંયા આપણે લખેલી છે. તો આ રીતનું એક ડીએનએ છે અને એ ડીએનએ ને ઉદાહરણ તરીકે મેં અહીં તમને ન્યુક્લિયોટાઇડની શૃંખલાનો ક્રમ બતાવેલો છે. હવે સ્વાભાવિક છે કે અહીં ટેમ્પલેટ શૃંખલા આ છે સંકેતન શૃંખલા છે, માટે ટેમ્પલેટ શૃંખલામાંથી પૂરકતાના સિદ્ધાંત અનુસાર નવું એમઆરએનએ સંશ્લેષણ પામે. તો અહીં આપણે જે નવું એમઆરએનએ સંશ્લેષણ પામે છે આ એમઆરએનએ સંશ્લેષણનો ક્રમ હંમેશા અહીંયા 5' થી 3' છેડા તરફ જ હોય. તો એ શૃંખલા તમને લખતા આવડવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટી છે તો પૂરકતાના સિદ્ધાંત અનુસાર અહીંયા એ આવશે, જી છે તો અહીંયા સી આવશે, સી છે તો અહીંયા જી, જી હવે એ છે તો એની સામે ટી ન આવે કારણ કે ટી ની આરએનએમાં હોય નહીં, થાઇમિનના સ્થાન ઉપર આરએનએમાં યુરેસિલ હોય તો અહીંયા આવશે યુ. ટી ના સ્થાન ઉપર શું આવશે? યુ. જી છે તો સી આવશે, ટી છે તો એ, જી સી સી ફરીથી એ આવે છે તો અહીંયા યુ આવશે, અહીંયા એ યુ સી જી એ યુ. તો આ રીતે આ જે બને છે એ એમઆરએનએ બને છે. શું બને છે? એમઆરએનએ. તો તમને જ્યારે ટેમ્પલેટ ડીએનએ ની શૃંખલા આપવામાં આવી હોય તો આ ટેમ્પલેટ ડીએનએ ની શૃંખલા પરથી એમઆરએનએ ની શૃંખલા લખતા આવડવી જોઈએ, અથવા તો એમઆરએનએ ની શૃંખલા આપેલી હોય તો એ શૃંખલાના આધારે તમે ટેમ્પલેટ શૃંખલાને પણ લખી શકો. હવે એક વસ્તુ ખાસ નોંધનીય છે મિત્રો કે આ શૃંખલામાં તમે ખાસ આ જગ્યા ઉપર આ સ્થાન ઉપર નોંધ લેશો. અહીં જ્યાં યુ છે એ સ્થાન ઉપર બરાબર નોંધ લેશો. આપ જોઈ શકો છો કે અહીં સંકેતન શૃંખલા અને નવું નિર્માણ પામતું એમઆરએનએના ન્યુક્લિયોટાઇડની શૃંખલામાં આ 4 સ્થાન સિવાયના કોઈ પણ સ્થાન ઉપર એક પણ ન્યુક્લિયોટાઇડના ક્રમમાં ફેરફાર નથી. એટલે એનો અર્થ એવો પણ થાય કે નવા નિર્માણ પામતા એમઆરએનએ માં ન્યુક્લિયોટાઇડ શૃંખલા સંકેતન શૃંખલા સાથે મહત્તમ સામાન્ય હોય છે, એટલે કે સરખાપણું ધરાવે છે.
માત્ર તફાવત એક જ છે કે એમઆરએલએમાં જ્યાં યુ હોય છે ત્યાં સંકેતન શૃંખલામાં ટી હોય છે, બાકી કોઈ તફાવત હોતો નથી. તો એમઆરએનએ અને સંકેતન શૃંખલામાં ન્યુક્લિયોટાઇડની શૃંખલા ઓલમોસ્ટ સરખી હોય છે. એક્ઝેક્ટ સરખી ન કહી શકાય પણ સિમિલર હોય છે એવું કહી શકો. માત્ર તફાવત ક્યાં આવે છે કે જ્યાં એમઆરએનએમાં યુ હોય છે ત્યાં અહીંયા ટી આવે છે. અહીંયા યુ છે તો ટી, યુ છે તો ટી, યુ છે તો ટી. તો આ 4 સ્થાનને બાદ કરતા એક પણ સ્થાન પર સંકેતન શૃંખલા અને એમઆરએનએના ન્યુક્લિયોટાઇડના ક્રમમાં કોઈ ફેરફાર થતો નથી. એનું કારણ એ છે મિત્રો કે આ બંને ડીએનએની શૃંખલા પણ એકબીજાની પૂરક છે અને આ ટેમ્પલેટ ડીએનએની શૃંખલામાંથી નિર્માણ પામતું એમઆરએનએ પણ પૂરકતાના સિદ્ધાંત અનુસાર જ નિર્માણ પામે છે. માટે આ બે શૃંખલાનો ક્રમ કેવો છે? મહદ અંશે સરખો જોવા મળે છે. હવે આગળ વાત કરીએ થોડીક મિત્રો. તો પ્રત્યાંકનની પ્રક્રિયામાં જે મુખ્ય હીરો છે, મેં હમણાં જ કીધું કે એ હીરો છે એનું નામ છે એમઆરએનએ. હવે જે હું વાત કરું છું એ લીટ માટે વાત કરું છું મિત્રો, બરાબર નોંધી લેશો લીટ માટે કે પ્રત્યાંકનની શૃંખલામાં અથવા પ્રત્યાંકનની પ્રક્રિયામાં ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયામાં મુખ્ય ઘટક તરીકે એક ઉત્સેચક ભાગ લે છે. આ ઉત્સેચક જે છે એનું નામ છે આરએનએ પોલિમરેઝ. જે ડીએનએ માંથી એમઆરએનએ બનાવે છે અથવા તો આરએનએ બનાવે છે એટલે એને આપણે ડીએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલિમરેઝ પણ કહી શકીએ, આરએનએ પોલિમરેઝ પણ કહી શકીએ. જે આરએનએ પોલિમરેઝ મુખ્યત્વે 3 પ્રકારના હોય છે. કેટલા? 3 પ્રકાર. કયા 3 પ્રકાર? તો આપણે એ પણ જોઈ લઈએ. તો અહીંયા આપણે લખીશું આરએનએ પોલિમરેઝ 1. બીજું આપણે લખીશું આરએનએ પોલિમરેઝ 2 અને ત્રીજું છે આરએનએ પોલિમરેઝ 3. તો આરએનએ પોલિમરેઝ 1, આરએનએ પોલિમરેઝ 2 અને આરએનએ પોલિમરેઝ 3, આ 3 આરએનએ પોલિમરેઝ એ પ્રત્યાંકનની પ્રક્રિયામાં ભાગ લેતા હોય છે. હવે આમાંથી આરએનએ પોલિમરેઝ 2 છે એ ભાગ લે છે ત્યારે અહીં એમઆરએનએ નું નિર્માણ થાય છે, જેને આપણે કહીશું સંદેશાવાહક આરએનએ એટલે કે મેસેન્જર આરએનએ. જ્યારે અહીં આ જે ભાગ લે છે ત્યારે આરએનએ પોલિમરેઝ 1 ભાગ લે છે ત્યારે અહીં આરઆરએનએ નું નિર્માણ થાય છે એટલે કે રિબોઝોમલ આરએનએ. અને આરએનએ પોલિમરેઝ 3 ભાગ લે છે ત્યારે ટીઆરએનએ નું નિર્માણ થાય છે એટલે કે ટ્રાન્સફર આરએનએ, જેને તમે ટીઆરએનએ પણ કહી શકો. તો આ રીતના આરએનએ અલગ અલગ 3 પ્રકારના છે. આ 3 પ્રકારના આરએનએના નિર્માણ માટે આરએનએ પોલિમરેઝ 1, 2 અને 3 ભાગ લે છે. આને રિબોઝોમલ આરએનએ કહેવાય, આને મેસેન્જર આરએનએ કહેવાય અને આને ટ્રાન્સફર આરએનએ કહેવાય. મેસેન્જરનો અર્થ થાય સંદેશાવાહક, માટે એને આપણે સંદેશાવાહક એમઆરએનએ પણ કહી શકીએ. તો આ રીતના 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ ભાગ લે છે. હવે આરએનએ પોલિમરેઝનું બંધારણ તપાસવામાં આવે. આ 3 પ્રકારની વાત છે આરએનએ પોલિમરેઝનું બંધારણ. તો માલુમ પડે છે કે આ આરએનએ પોલિમરેઝના બંધારણમાં મુખ્ય 5 ઘટકો હોય છે. એક જે છે એને કહેવામાં આવે છે આલ્ફા એકમ, જે 2 હોય છે. બીજું છે એ બીટા એકમ, જે 1 હોય છે. ત્રીજું બીટા ડેશ એકમ, જે પણ 1 હોય છે. એક છે એ ઓમેગા એકમ છે, જે પણ 1 હોય છે. આ 5 એકમ જે છે એની સાથે પ્લસ એક વધારાનો એકમ જોડાય જેને સિગ્મા એકમ કહેવાય, જે પણ 1 ની સંખ્યામાં હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ જે છે એ આલ્ફા એકમ છે,
મધ્યમાં ઓમેગા એકમ હોય, આ ઓમેગા એકમ સાથે અહીં બીટા જોડાયેલો હોય અને અહીં જે છે એ બીટા ડેશ જોડાયેલો હોય. તો આ આલ્ફા એકમ છે, અહીં પણ ફરીથી એક નવો આલ્ફા એકમ આવેલો હોય. તો આ રીતના બે આલ્ફા એકમ હોય છે, એક બીટા હોય છે, એક બીટા ડેશ હોય છે. આ સમગ્ર આખો એકમ બને છે અને કોર એન્ઝાઇમ્સ કહેવાય. એની સાથે એક નવો એકમ જોડાય જેને સિગ્મા એકમ કહેવાય. તો આ રીતના કુલ ગણો તો 6 એકમ થાય, 1 2 3 4 5 અને એની સાથે જોડાય છે સિગ્મા એકમ. આ 6 એકમથી હોલો એન્ઝાઇમ્સ બને. આટલો ભાગ છે ને કોર એન્ઝાઇમ્સ કહેવાય. કોર એન્ઝાઇમ્સમાં સિગ્મા એકમ જોડાય એટલે જે બને એને કહેવાય હોલો એન્ઝાઇમ્સ. તો યાદ રાખો, આરએનએ પોલિમરેઝ માટે કોર ઉત્સેચક એટલે કે કોર એન્ઝાઇમ્સ વત્તા સિગ્મા ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ અહીં જે બને છે એ હોલો એન્ઝાઇમ એટલે સંપૂર્ણ એન્ઝાઇમ્સ બને છે. તો આ કોર છે, એની આરે સિગ્મા ફેક્ટર જોડાણો અને એના લીધે જે આખો આ બને છે એ કહેવાય આપણે હોલો એન્ઝાઇમ. આ રીતના આરએનએ પોલિમરેઝનું બંધારણ આવેલું હોય છે. આ તમારી ટેક્સ્ટબુકનો ભાગ નથી, પરંતુ તમને સમજવામાં આ બહુ અનુકૂળ પડે છે. અથવા લીટમાં પણ આની અંદરથી આવા એના એકમોના પ્રશ્નો પૂછાતા હોય છે કે કયું આરએનએ કયા પ્રકારના આરએનએ પોલિમરેઝ દ્વારા સંશ્લેષણ પામે છે. આવા પ્રકારના પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. માટે આપણે લીટના ભાગ સ્વરૂપે આપણે આરએનએ પોલિમરેઝના જે પ્રકાર છે એ અને એ આરએનએ પોલિમરેઝના પ્રકાર કયા પ્રકારના આરએનએના સંશ્લેષણ માટે કયા પ્રકારના આરએનએના પ્રત્યાંકનમાં ભાગ લે છે એ આ બંને વસ્તુની ચર્ચા આપણે અહીં કરેલી છે. અને એ આરએનએ પોલિમરેઝ જે અહીં પ્રત્યાંકનનો મુખ્ય હીરો છે એ આરએનએ પોલિમરેઝ કઈ રીતના કેવા એકમોનો બનેલો હોય એની ચર્ચા પણ અહીં મેં લીટના ભાગ સ્વરૂપે તમને કરેલી છે. હવે આ પ્રત્યાંકનનો એકમ અને જલીલ બે એકબીજા સાથે કઈ રીતના સંલગ્નતા ધરાવે છે એના વિશેની ચર્ચા આપણે આવતા લેક્ચર્સમાં કરીશું. તો આજે આપણે શું ભણ્યા એનો થોડુંક રિવિઝન કરી લઈએ. સૌથી પહેલા આજે આપણે જે ભણ્યા પ્રત્યાંકન શું છે, એ પ્રત્યાંકન એકમ શું છે. તો કે પ્રત્યાંકન એકમમાં 3 ઘટકનો સમાવેશ થાય, એક પ્રમોટર, બીજું બંધારણીય જલીલ અને ત્રીજું છે સમાપક. આ ત્રણેય એકમનું સ્થાન નિશ્ચિત કઈ રીતના થાય તો કે સાંકેતન શૃંખલાના સંદર્ભમાં 5 ડેશ છેડા તરફ 3 ડેશ છેડા અપસ્ટ્રીમ તરફ તમે કહી શકો, 5 ડેશ છેડા તરફ પ્રમોટર હોય અને 3 ડેશ છેડા ડાઉનસ્ટ્રીમ તરફ જે હોય છે એ સમાપક હોય છે. આ બંને વિસ્તારની વચ્ચે જે જલીલો આવેલા હોય છે, જે ડીએનએનો વિસ્તાર આવેલો હોય છે તેને બંધારણીય જલીલ કહેવાય. ત્યારબાદ આપણે જોયું કે કઈ રીતના તમે જો ટેમ્પલેટ શૃંખલાનો ન્યુક્લિયોટાઇડનો ક્રમ જાણતા હોય તો તેના આધારે એમઆરએનએની શૃંખલાનો ક્રમ નક્કી કરી શકો, અથવા તો એમઆરએનએની શૃંખલાનો ક્રમ જાણતા હોય તો એના આધારે ટેમ્પલેટ શૃંખલાનો ક્રમ નક્કી કરી શકો. આપણે એ પણ જોયું કે નવું નિર્માણ પામતું એમઆરએનએમાં ન્યુક્લિયોટાઇડની શૃંખલાનો ક્રમ મહદ અંશે સાંકેતન શૃંખલા સાથે સામ્યતા ધરાવે છે. માત્ર એમઆરએનએમાં યુરેસિલ હોય છે, એ સ્થાન ઉપર સાંકેતન શૃંખલામાં થાઇમિન હોય છે. ત્યારબાદ આપણે લીટને અનુલક્ષીને જોયું કે કયા પ્રકારના આરએનએ પોલિમરેઝ કયા પ્રકારના આરએનએના સંશ્લેષણમાં ભાગ લે છે અને આ આરએનએ પોલિમરેઝ કેવા પ્રકારના એકમોનું બંધારણ ધરાવે છે. એટલે એ બધી જ વસ્તુની ચર્ચા આપણે આજના લેક્ચર્સમાં કરી છે. આવતા લેક્ચર્સમાં આપણે પ્રત્યાંકન એકમ અને જલીલ શું છે તેના વિશેની ચર્ચા કર્યા બાદ એકચ્યુઅલમાં પ્રત્યાંકનની ક્રિયાવિધિ શું છે તેના વિશેની ચર્ચા આગળ વધારીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.